હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, આ પ્રોનાઉન્સનો જે ક્વેશ્ચન છે એ ટેટ ટાટની એક્ઝામ માટે તો ખૂબ આઈએમપી છે જ, સાથે સાથે જે 7માથી 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ આવે છે એમાં પણ આ પ્રોનાઉન્સ વિશેનું આવતું હોય છે. તો સ્ટુડન્ટ્સ, આપણે પ્રોનાઉન્સના જે અલગ અલગ પ્રકારો છે એ પ્રકારો વિશે પહેલાં તો આપણે માહિતી લઈ લઈએ અને પછી સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે લેતા રહીશું. તો જોઈએ, આપણે પ્રોનાઉન્સના મેઇન 5 પ્રકાર છે: પર્સનલ પ્રોનાઉન્સ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ અને રિલેટિવ પ્રોનાઉન્સ. આ 5 પ્રકારો છે. તો દરેકમાં તો સ્ટુડન્ટ્સ, પહેલાં તો આપણે આ પ્રોનાઉન્સ શું છે, પ્રોનાઉન્સ કોને કહેવાય એ જાણી લઈએ. પ્રોનાઉન્સ એટલે શું કે એનું ગુજરાતી આપણે જો સર્વનામો એવું લખેલું છે, હે ને, તો નામની જગ્યાએ વપરાતો શબ્દ હોય એને સર્વનામ કહેવાય. મતલબ કે કેવું, એકની એક વ્યક્તિનું નામ વાક્યમાં વારે ઘડીએ ના લેવું પડે ને, એના માટે આપણે આ શબ્દ વપરાતો હોય છે. હવે માનો કે ફોર એક્ઝામ્પલમાં આપણે એમ કહીએ કે આકાશ મારી બાજુમાં રહે છે, આકાશ બહુ સારો છોકરો છે, આકાશ બહુ હોશિયાર છે. વારે ઘડીએ આપણે આકાશ આકાશ નામ લઈએ દરેક વાક્યમાં, તો બોલવું આપણને યોગ્ય નથી લાગતું. પણ આપણે શું કરીએ છીએ કે પહેલા વાક્યમાં નામ લીધું, આકાશ બહુ સારો છોકરો છે, પછી બીજામાં શું બોલીશું, તે અમારી બાજુમાં રહે છે, તે બહુ હોશિયાર છે, તે અમને મદદ કરે છે. તો દરેકમાં આપણે પછી તે બોલીએ છીએ, તેનો, તેની, આવું બધું બોલીશું આપણે. તો એનો મતલબ થયું કે આકાશ નામનો જે છોકરો છે એના માટે તે, તેનું, તેનો, તેના માટે, તેની જાતે, આ જે શબ્દ વાપરીએ છીએ એને આપણે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામો કહેવાય. કયા કહેવાય? તે, તેને, તેનું, તેની જાતે, આ શબ્દો એને પ્રોનાઉન્સ કહેવાય. આપણે ખાલી ફોર એક્ઝામ્પલમાં એક છોકરાનું નામ લીધું, એ પ્રમાણે હું, તું, તે બધાના પ્રોનાઉન્સ બની શકે. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખો કે વ્યક્તિના નામની જગ્યાએ જે શબ્દ આપણે વાપરીશું એ શબ્દને કહેવાશે પ્રોનાઉન. નાઉન એટલે નામ, નામની જગ્યાએ વપરાય એને કહેવાય પ્રોનાઉન્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જે અલગ અલગ પ્રકારો છે એમાં સૌથી પહેલું જોઈએ પર્સનલ પ્રોનાઉન્સ, જેને વ્યક્તિગત સર્વનામો કહેવામાં આવે છે. પર્સનલ પ્રોનાઉન્સના આમ તો 5 પ્રકારો છે, પરંતુ 2 પ્રકારો જે છે એ મિક્સ આવે છે, પોઝેસિવ, એટલા માટે આપણે 4 લખેલા છે. સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ અથવા નોમિનેટિવ પ્રોનાઉન્સ એટલે કે કર્તારૂપી સર્વનામો, કર્તાના રૂપમાં વપરાતા હોય છે. બીજો પ્રકાર છે પર્સનલ પ્રોનાઉનનો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, જેને એક્યુઝેટિવ પ્રોનાઉન્સ પણ કહેવામાં આવે છે. કર્મરૂપી સર્વનામો કર્મના રૂપે આપેલા હોય છે. ત્રીજો પ્રકાર છે પર્સનલ પ્રોનાઉનનો પોઝેસિવ પ્રોનાઉન્સ. પોઝેસિવ પ્રોનાઉન્સ 2 પ્રકારના આવશે, જે આપણે આ મુદ્દો લઈએ ત્યારે એમાં આપણે ચર્ચા કરીશું, જેને કહેવાય સંબંધક સર્વનામો. અને ડી મતલબ કે ચોથા નંબરનો ઇમ્ફેટિક પ્રોનાઉન્સ અથવા રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, જેને ભારસૂચક સર્વનામો કહેવામાં આવે છે. તમારે બધા નામ યાદ રાખવાના સ્ટુડન્ટ્સ આવે છે, કારણ કે તમારે શું છે કે વાક્ય આપેલું હોય અને પછી એ વાક્યમાં તમારે કહેલું હોય છે કે આમાં કયું પ્રોનાઉન વપરાયેલું છે. તો તમારે પ્રોનાઉનનું નામ સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ, ઇમ્ફેટિક એવા 4 કૌંસમાં આપેલા હોય, એમાંથી તમારે સિલેક્ટ કરીને લખવાના હોય છે. હવે બીજા નંબરનું જે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, જેને દર્શક સર્વનામો કહેવામાં આવે છે. મતલબ કે વસ્તુને બતાવવાની છે. તો ધીસ એટલે આ કહીએ, ધીઝ એટલે આ બહુવચનના અર્થમાં છે, ધેટ એટલે પેલું, અને ધોઝ એટલે પેલા જે બહુવચનના અર્થમાં છે. પછી ત્રીજો પ્રકાર આવ્યો ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, જેને અનિશ્ચિત સર્વનામો કહેવામાં આવે છે ગુજરાતીમાં. હવે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ ઘણા બધા છે. તો એની, એનીવન, એનીબડી, એનીથિંગ. પછી વન, અધર, આઈધર, નાઈધર, બોથ. ઉપરાંત બીજા પણ સમ, સમવન, સમબડી, સમથિંગ, એવરી, એવરીવન, એવરીબડી, એવરીથિંગ, ઈચ, ઈચ વન, ઈચ થિંગ, નો, નો વન, નોબડી, નથિંગ, નન, મેની, મચ, મોર, મોસ્ટ, ઓલ, સમ, સેવરલ, ફ્યુ, અ ફ્યુ, લિટલ, અ લિટલ. પછી ચોથા નંબરનું આવ્યું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્નસૂચક સર્વનામો. પ્રશ્ન પૂછવા માટે નામની જગ્યાએ વપરાય ને એને આપણે પ્રોનાઉન કહીએ છીએ ને, તો નામની જગ્યાએ વપરાતા પ્રશ્નસૂચક સર્વનામો કયા કયા છે? હુ, વોટ, વિચ, હુમ અને હુઝ. છેલ્લું આવ્યું 5મા નંબરનો રિલેટિવ પ્રોનાઉન્સ, જેને કહેવાય સંબંધી સર્વનામો. એમાં છે હુ કે જે, હુમ કે જેને, વિચ કે જે, ધેટ કે જે, હુઝ કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. તો આપણે આ
જનરલ બધા 5 પ્રકારના જે પ્રોનાઉનના પ્રકાર છે એ 5 પ્રકારના પ્રોનાઉનના પણ આપણે સબ કાઇન્ડ્સ કયા કયા છે એ સબ કાઇન્ડ્સ વિશે સ્ટુડન્ટ્સ આપણે આ જાણ્યું. હજુ આ બધા સબ કાઇન્ડ્સના ઊંડાણમાં આપણે જાણવાનું બાકી છે. તો આના પછીના લેક્ચરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એક જે પ્રોનાઉન્સ છે પ્રોનાઉન્સના પ્રકારો આપણે લઈશું. ત્યાં સુધી સ્ટુડન્ટ્સ દેટ્સ ઓલ. થેન્ક યુ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.